જૂનાગઢના ભવનાથમાં આયોજિત થનાર મહાશિવરાત્રિ મેળાને લઈને બેઠક મળેલ. કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. મેળામાં ભીડ બેકાબૂ બનવાની અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન અને વ્યવસ્થા કરાઈ હોવાનું કલેક્ટર દ્વારા જણાવવામાં આવેલ. બેઠકમાં કલેક્ટર દ્વારા જણાવવામાં આવેલ કે પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પૂર્ણ પ્રયાસ રહેશે. ભવનાથમાં રોડ રસ્તા સહિતની કામગીરી પૂર્ણ કરાઈ હોવાનું કહેવાયું. મેળા દરમિયાન બુલેટ એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરવામાં આવશે. 1000થી વધુ પોલીસ કર્મીઓ મેળામાં તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત મૃગીકુંડ નજીક તરવૈયાઓ પણ તૈનાત રહેશે. દૂધ અને છાશ સહિત જરૂરી ચીજવસ્તુની અછત ન સર્જાય તેની કાળજી પણ રખાશે. આ તકે ઇન્દ્રભારતી બાપુએ જણાવેલ કે વહીવટી વિભાગ દ્વારા તૈયારી કરી લેવાઈ છે, છતાં પાણીની સુવિધા સહિતની કોઈ બાબતમાં તંત્રને જરૂરી પડશે ત્યાં સાધુ સંતો દ્વારા પણ સહયોગ આપવામાં આવશે. મહત્વનું છે કે 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન શિવરાત્રિનો મેળો ભવનાથમાં યોજાશે. જૂનાગઢ જિલ્લામાં આગામી 22 તારીખથી લઈને 26 ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રિનો મેળો યોજાનાર છે. આ મેળાની તૈયારીઓ વહીવટી તંત્રે લગભગ 1 મહિના પહેલાથી શરૂ કરી મોટાભાગની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે તમામ જૂનાગઢ જિલ્લાના પૂજ્ય સાધુ સંતો, વિવિધ અખાડાઓ, અન્ન ક્ષેત્ર અને વિવિધ NGO સાથે સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી. આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે. ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે. આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ 200 જેટલી બસો GSRTC તરફથી ગોઠવવામાં આવી છે અને જૂનાગઢમાં બસ ડેપોથી લઈને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે 70 જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, ફાયર ફાઇટર, આ તમામ સુવિધાઓ છે એ વહીવટી તંત્રે ગોઠવ્યું છે. રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટાભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું. પરંતુ સાથે સાથે આ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે પણ સહકાર આપવા માટે આપના માધ્યમથી સૌ ભાવિકોને મારી નમ્રભરી વિનંતી છે. સાથે જે રીતે કુંભમાં ભીડ બેકાબૂ બનવાના કિસ્સા બને છે, આગના પણ કિસ્સા એવા ત્યાં સામે આવ્યા છે, અહીંયા આપણે માટે કોઈ ખાસ આગોતરું આયોજન જેને લઈને કોઈ આ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય? જો અહીંયા જે ભવનાથ ક્ષેત્રમાં આપ જાણો છો કે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, એના માટે આપણે રૂપાયતન ગેટથી એક અલગથી એક ઓલ્ટરનેટ રસ્તો પણ રાખ્યો છે. એટલે ઇન કેસ આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો આપણે એ રસ્તાથી ભાવિકોને ત્યાં અલગ રસ્તાથી એમને બહાર કાઢી શકીએ. ફાયર ફાઇટર માટેની તમામ સુવિધા નગરપાલિકા, મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે. એના માટેની જે વ્યવસ્થા છે એમાં કોઈ પણ આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તાત્કાલિક પગલાં લઈ શકે એવી ફૂલપ્રૂફ વ્યવસ્થા પણ આપણે અમે ગોઠવીએ છીએ. આજે દર વર્ષની જેમ મહાશિવરાત્રિ મહાપર્વની કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. એની અંદર વહીવટી તંત્ર, પત્રકાર મિત્રો, ગામના આગેવાનો, ઉતારા મંડળ અને ખાસ કરી અને સર્વે સાધુ સમાજ, એની અંદર અમારા વરિષ્ઠ સંત શ્રી હરિગીરજી મહારાજ, મહેન્દ્રાનંદ ગિરજી મહારાજ, હરિહરાનંદજી મહારાજની ઉપસ્થિતિની અંદર આજે જે બેઠક યોજવામાં આવી હતી એની અંદર જે વહીવટી તંત્રને અમે જે સૂચના દીધી હતી કે અમુક અમારી આ સગવડ જોઈએ અને વહીવટી તંત્રએ અમને ખૂબ સારો સહકાર આપી કરી અને કાર્ય કર્યું છે. બીજું કે ભવનાથની અંદર એક પ્લાસ્ટિક બેન્ડ છે, તો એના માટે અમે વહીવટી તંત્રને કીધું છે કે પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ, કેમ કે ઉનાળો ચાલુ થાય છે તો પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ. એની અંદર
કોઈ પણ ચીજની અંદર જ્યાં પાણીના ટાંકા નળ પ્યાઉ જ્યાં કરવા હશે તો એની અંદર જે ખર્ચ થશે એ સાધુ સમાજ પણ ઉપાડવા તૈયાર છે, જે ખર્ચ થશે એ. તો આજે વહીવટી તંત્રે અમને કીધેલું છે કે જે કાંઈ હજી પણ સુવિધા જોશે એ અમે આપશું, અને જે સુવિધા તંત્રે આપી છે એનાથી અમે સંતુષ્ટ છીએ. જય ગિરનારી, ઓમ નમો નારાયણ.